સુરતની કાપોદ્રા પોલીસે વિદેશી દારૂનું વેચાણ અને હેરફેર કરનાર દંપતીની ધરપકડ કરી છે. ₹2.86 લાખનો દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પોલીસે દારૂ આપનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આરોપી જય બારૈયા જય જસ્મીન નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ખુલ્લામ દારૂ પીવાના અને દારૂ પકડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સુરતની કાપોદ્રા પોલીસે એક દંપતીને ₹2.86 લાખના દારૂ સાથે ઝડપી પાડ્યા. અંગે મળતી માહિતી પ્રમાણે સુરતની કાપોદ્રા પોલીસની ટીમે બાતમી મળી હતી. વરાછા આદર્શ નગરમાં રહેતા વિજય ભાણજીભાઈ બારૈયા તથા જય ઉર્ફે જયલો ભાણજીભાઈ બારૈયા તેમની પત્ની મીનાક્ષીબેન કાપોદ્રા મુરઘા કેન્દ્ર પાસે આવેલા રવિ પાર્ક સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં એક કારમાં દારૂની હેરાફેરી કરે છે. ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી કારમાં વિદેશી દારૂની બોટલ દરવાજામાં ચોરખાનામાં મૂકી ટુ વ્હીલરમાં દારૂના વેચાણ માટે હેરાફેરી કરી દારૂનો ધંધો કરે છે. પોલીસે તપાસ કરતા જય ઉર્ફે જયલો ભાણજીભાઈ બારૈયા તેની પત્ની મીનાક્ષીબેનને રેડ દરમિયાન પકડી પાડ્યા. પકડાયેલા આરોપીઓની તપાસ કરતા ટુ વ્હીલર ગાડી અને 2 4 વ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાના મોટી 1579 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹2,86,808 જેટલી થાય છે. પોલીસે ડુપ્લિકેટ નંબર પ્લેટ વાળી 2 કાર અને એક મોપેડ અને અન્ય મુદ્દામાલ મળી ₹10,91,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જયના ભાઈ વિજય અને દારૂનો મુદ્દામાલ આપનાર 2 સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં એક અલગ જ ચોંકાવનારી વિગત સામે આવી હતી. જય બારૈયા ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે. જય અને તેનો ભાઈ વિજય મને જુડવા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જય વિજયના નામથી ઓળખાય છે. આ સાથે જય પણ જય જીમી એક્ટર ડિરેક્ટર તરીકે જાણીતો છે. જય દ્વારા છેલ્લે અજબ પ્રેમ છે તેવી એક ગુજરાતી શોર્ટ ફિલ્મમાં ડિસેમ્બર 2023માં એક્ટર તરીકે કામ કર્યું. આ પહેલા ગેંગ ઓફ સુરત સહિતના ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અલગ અલગ ગુજરાતી સોંગ અને શોર્ટ ફિલ્મ પણ જય અને તેના ભાઈ વિજય દ્વારા ડિરેક્ટર પણ કરવામાં આવી છે. આરોપી જયે પોલીસની પૂછપરછમાં જણાવ્યું છે, ફિલ્મોમાં એક્ટિંગ અને ડાયરેક્શન કંઈ સરખું ચાલતું નહોતું. ગાડી લેવાનો વ્યવસાય પણ કરતો. 1 વર્ષ પહેલા ખોટ જતા તેણે દારૂ વેચવાનું નક્કી કરી પહેલા દમણથી અલગ અલગ વાઇન શોપમાંથી ઇંગ્લિશ દારૂ લઈ આવી છૂટકમાં વેચાણ કરતો. દારૂના વેચાણમાં પત્ની અને નાનો ભાઈ વિજય પણ જોડાયા. 3 સાથે દારૂના વેચાણનું કામ કરવાનું નક્કી કર્યું. મારી પાસે અને મારા ભાઈ પાસે એક કાર હોય. દારૂ દમણથી અને સેલવાસથી લઈ આવતા સુરતમાં છૂટકમાં વેચાણ કરતા. નવસારી તથા વલસાડ પોલીસ સ્ટેશનમાં વરાછા પકડાયેલા હતા. પાસા થયેલા ઘણા સમય સુધી જેલમાં રહેવાના કારણે દેવું થઈ ગયું હતું. હાલમાં હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવતો હોય આજથી 2-3 દિવસ પહેલા સેલવાસ નારોલી ખાતેથી જય ત્યાં આગળ વિશાલ વસાવા અને મયુર વસાવા પાસેથી હું, મારા ભાઈ અને મારી પત્ની અમારી 2 અલગ અલગ કારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બાટલીઓની કારની અંદર અને દરવાજાની સાઈડે છુપાવી લઈ આવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે દારૂનો જથ્થો રાખવા માટે કોઈ જગ્યા ન હોવાથી કાપોદ્રા વડવાડ સર્કલ પાસે નવા બંધાતા એસએમસીના પાર્કિંગની રવિ પાર્ક સોસાયટીની વચ્ચેના ભાગે ખુલ્લા પ્લોટમાં આવેલા હોય ત્યાં પાર્ક કરી દીધી. 4 વ્હીલ ગાડીમાંથી દારૂના અંધારામાં સમય કાઢી એક્ટિવા મોપેડ ઉપર લઈ છૂટક વેચાણ કરતા. ઉલ્લેખનીય છે કે પકડાયેલ દંપતી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી જય ઉર્ફે જયલા વિરુદ્ધ સુરત, નવસારી, વલસાડ સહિત અલગ અલગ પોલીસ મથકોમાં 9 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી જયને એક વખત પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યો છે. આ સાથે તેની પત્ની મીનાક્ષીબેન વિરુદ્ધ પણ વલસાડના ડુંગરા પોલીસ મથક અને નવસારી રૂરલ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે. હાલ તો જય અને તેની પત્ની મીનાક્ષીની ધરપકડ કરી લેવામાં આવી. તેને જોડવા ભાઈ વિજય સહિત 3 ने वॉन्टेड जाहिर करवामा આવ્યા. अभी होली और धुलेटी आने वाला है. इसके उपलक्ष्य में मेहरबान सीपी सर ने आदेश दिया है कि एरिया के अलग अलग जगहों में वॉच रखना और सर्वेलेंस रखना ताकि प्रोहिबिशन की एक्टिविटीज़ को निस्तनाबूद किया जा सके. इसके तहत कापोद्रा पुलिस स्टेशन के विस्तार में हमें एक बातमी मिली कि वराछा आदर्श नगर एरिया में विजय भांजीभाई बारिया नाम का एक आदमी रहता है और वो जय उर्फे जयलो भारिया और उसकी पत्नी मीनाक्षी बेन ये मिलके वहाँ पे खुले प्लॉट में दारू का वेचाण करते हैं. इस बातमी के आधार पे हमने वहाँ पे अलग अलग टीम्स बना के रेडिंग की और उसमें हमें पता चला कि कापोद्रा मूर्ता केंद्र पास रवि पार्क सोसाइटी में एक खुला प्लॉट है. उस खुले प्लॉट में अलग अलग गाड़ियों में और बाइक्स में इंग्लिश दारू को रख के ये वहाँ पे बेचान करते थे. एसएमसी का वो प्लॉट था, खुला प्लॉट. उसमें पार्किंग में ये गाड़ियों को स्टैंड रख के वहाँ पे बेचते थे. तो सरप्राइज चेकिंग में हमें ये पता चला कि वहाँ पे टोटल 2,86,808 रुपीज़ का वहाँ पे हमें मुद्दा माल बरामद हुआ. साथ में व्हीकल बरामद हुई. टोटल मुद्दा माल का दाम है 10,91,808 रुपये
और हमें ये पता चला उसके बाद जब हमने इसका क्रॉस वेरिफिकेशन किया तो पता चला कि ये जय उर्फे जैलो बारिया, इसके ऊपर टोटल प्रोहिबिशन और अलग ऑफेंसेस मिला के टोटल 9 ऑफेंसेस रजिस्टर्ड है। गुजरात के अलग अलग डिस्ट्रिक्ट्स में इसके ऑफेंसेस रजिस्टर्ड है और उनकी जो वाइफ है मीनाक्षी बेन, इनके ऊपर 2 ऑफेंसेस रजिस्टर्ड है। तो हमने इसके ऊपर काफ़ी डिटेल्ड इन्वेस्टिगेशन अपने टीम को सौंपा है और इसके कुछ खोजबीन कर रहे हैं कि ये माल कहाँ से लाते हैं और पूरी डिटेल्स हम रिपोर्ट सबमिट करेंगे। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।